વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાના પરિવારમાં પુત્રના જન્મના વધામણા સમગ્ર ગામ દ્વારા કરવામાં આવ્યા ત્યારે 2101 દીકરી સામયા કર્યા હતા। સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરના પૂજ્ય જલારામ બાપાના પરિવારમાં પુત્ર ધનની પ્રાપ્તિ થતા પૂજ્ય જલારામ બાપાના પરિવારજનોએ તેમજ ભાવિકો સહિત સમગ્ર વીરપુર ગામમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। સમગ્ર વીરપુર ગ્રામજનોએ પૂજ્ય જલારામ બાપાના વારસદારને વધાવવા પૂજ્ય બાપાની સમાધિ તેમજ મંદિરનો મુખ્ય દરવાજો અવનવા પુષ્પોથી સુશોભિત કરવામાં આવ્યો હતો। બાપાની સમાધિ સ્થળેથી લઈ વીરપુરના મુખ્ય માર્ગો તેમજ જલારામ બાપાના મંદિર સુધી વીરપુરમાં જાણે ફરી દિવાળી આવી હોય તેમ શણગારવામાં આવ્યા હતા અને આ સાથે જ પૂજ્ય જલારામના પરિવારના પુત્ર દેવતને વધાવવા 101 દીકરીઓએ દ્વારા સમયો કરાયા તેમજ સમગ્ર વીરપુર ગ્રામજનો દ્વારા પૂજ્ય બાપાની સમાધિ ખાતે શ્રીરામ રક્ષા સ્તોત્ર પાઠ કરવામાં આવ્યા હતા તેમજ સમાધિ સ્થળેથી લઈને મંદિર સુધી પુષ્પ વર્ષા કરવામાં આવી હતી અને બેન્ડ બાજા તેમજ રાસ ગરબા સાથે ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું। આજરોજ સંત શિરોમણી શ્રી જલારામ બાપાના વીરપુર ધામની અંદર ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો। કારણ કે જલારામ મંદિર એટલે કે બાપા પરિવારમાં આજે ભરત બાપાને ત્યાં જે પુત્ર રત્નનો જન્મ થયો છે, જેમનું નામ દૈવત છે, તેમની ગામજનોએ પ્રથમ વખત ઝાંખી કરી, તેમને ગામની અંદર સહર્ષ આવકાર્યા અને પુષ્પવૃષ્ટિ કરીને દૈવતભાઈને મુખ્ય માર્ગ ઉપરથી મંદિરે લાવવામાં આવ્યા। સમાધિ ઉપર જ્યારે તમે આવ્યા ત્યારે સમગ્ર ગામના જનોએ રામ રક્ષા સ્તોત્રનું પારાયણ કર્યું। ત્યારબાદ મેઇન બજારની અંદર જ્યારે તેઓ આવ્યા ત્યારે પુષ્પવૃષ્ટિ કરી અને મુખ્ય મંદિરના માર્ગ ઉપર આવો સરસ મજાનો ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો। આજરોજ